ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। वासुदेव। श्री कृष्ण गोविंद हरे
ગઈકાલે આપણે ત્રીજા સ્કંદના 30મા અધ્યાયમાં પ્રવેશ કર્યો અને તેમાં જે મનુષ્ય બહિર્મુખ છે, જ્યારે ક્યારે અંતર્મુખ બન્યો નથી, અંતઃકરણની શુદ્ધિ કરી નથી, ભગવાનને પોતાના જીવનમાં સ્થાન આપ્યું નથી. સ્વામીજી મહારાજના શબ્દોમાં કહીએ તો જેણે ભગવાનને પોતાના જીવનમાં સ્થાન આપ્યું નથી, અહંકારને જ પોષવું છે. ભલે ભગવાનનું નામ લેતો હોય પણ અહંકારને પોષવા માટે પણ પોતાના અહંકારને પોષવા માટે ભગવાનનું લેતો હોય, એટલે કે જેના દ્વારા પોતાના અહંકારની તૃપ્તિ થાય, ભગવાનને ભજે. પણ તેના માટે પોતાના અહંકારની તૃપ્તિ માટે એવા લોકોની કેવી ગતિ થાય છે એ અત્યારે કપિલ મહારાજ બતાવી રહ્યા છે. તો આપણે આગળના અધ્યાયમાં કાળ ભગવાનનો પ્રભાવ, અદ્ભુત પ્રભાવની વાત જોઈએ. એને જ અહીંયા પહેલા શ્લોકમાં જ કપિલ ભગવાન કહે છે કે જે વાદળો છે, વાદળો વાયુના ઓલા પ્રવાહથી થઈને જે આગળ પાછળ થઈ શકે છે. પોતાના મેઘની કોઈ શક્તિ નથી કે આગળ પાછળ જઈ શકે. એ જ રીતે આ કાળ ભગવાનના જે કાળ ભગવાન છે એના પરાક્રમ માણસ જાણતો નથી અને પોતે માને છે કે હું કરી રહ્યો છું. માણસ સુખ મેળવવા માટે મનુષ્ય એ પદાર્થોને ખૂબ મુશ્કેલી પ્રાપ્ત કરે છે. એ પદાર્થો તો કાળના પ્રવાહમાં જતા રહે છે, ત્યારે માણસ દુઃખી થાય છે, સુખમાં ગરકાવ થાય છે, કારણ કે નિયમિત રહેવાના નથી. યદ્રુવસ્ય દેહસ્ય સાનુબંધસ્ય દુર્મતિઃ સુવાણી મન્યતે મોહાત ગૃહક્ષેત્રે વસૂનિ ચ જંતુર્વૈભવ એતસ્મ્યાં યામ યોનિમનું વ્રજેત તસ્યાં ચ સલભતે નિવૃત્તિં ન વિરજ્યતે. એટલે આગળ આપણે ત્રીજા શ્લોકમાં ગઈકાલે જોયું હતું કે યદ અધ્રુવસ્ય દેહસ્ય, આ જે દેહ છે કેવો છે? અધ્રુવ, એ કાયમ રહેવાનો નથી. એની સાથે જોડાયેલા સંબંધો, પતિ પત્ની પુત્ર વગેરે એ દેહ સાથે જોડાય છે, પણ નશ્વર જ છે સંબંધો. પણ ધ્રુવાની મન્યતે મોહાત, પણ મોહના કારણે આ બધા સંબંધો, એટલું જ નહીં ગૃહ ક્ષેત્ર વસ્તુની ચ, એટલે ગૃહ એટલે ઘર, જમીન, આ બધું કીર્તિ હંમેશા રહેવાની જ છે, એ ક્યારેય જશે નહીં એવું માને છે. પણ જ્યારે જાય છે ત્યારે એ દુઃખી થઈ જાય છે. સોચતી પછી દુઃખી થઈ જાય છે કે જે સત્ય નથી એને સત્ય માનીને ચાલે છે, જે કાયમ રહેવાનું નથી અને પોતાની સાથે પણ જવાનું નથી, પણ છતાં એને સાચું માને છે. એટલે પછી ચોથા શ્લોકમાં કીધું કે જંતુર્વૈ ભવ એતસ્મિન યામ યામ યોનિમ અનુવ્રજેત. જે યોનિમાં આ જંતુ એટલે મનુષ્ય પ્રાણી જાય છે ત્યારે તસ્યામ ચ લભતે નિવૃત્તિમ ન વિરજ્યતે, અને તે યોનિમાં જે કંઈ ભોગ મળે છે એને એ માને છે સુખ મળી રહ્યું છે, અને એનાથી એ ક્યારેય ધરાતો નથી. ક્યારે નિવૃત્તિમ ન વિરજ્યતે, નિવૃત્તિ એટલે ધરાતો નથી. એને નિવૃત્તિ આવતી નથી કે અમે બહુ સુખ ભેગું આ બધા જગતના પદાર્થો ભોગ્યા. એક આ કીધું ને ત્યારે મને આશ્ચર્ય થયું. અમદાવાદનું ક્યાંય કોઈને ત્યાં જવાનું થયું હતું, બાજુવાળાને ત્યાં ઘટના ઘટી ગઈ હતી. એમના પતિ ગુજરી ગયા હતા. તો બેન કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને બધા સુખ, હવે જે યોનિમાં જાય ત્યાં સુખ મળે. બોલો, એમણે એટલા સુખ ભોગવ્યા નથી, માટે સુખ મળે કે સદગતિ થાય, ભગવાનના માર્ગે જાય એવું તો માણસને યાદ જ નથી આવતું. આ તો અચાનક યાદ આવી ગયું કે આવું લોકો વિચારતા હોય છે. એટલે નિવૃત્તિમ ન વિરજ્યતે, જે તે યોનિમાં જઈને એ સુખને મેળવે છે પણ એમાંથી નિવૃત્તિ થતો નથી, ધરાતો નથી, વિરક્ત થતો નથી. હવે આગળ કહે છે, હવે મનુષ્યની વાત કરીએ પણ કદાચ બીજી કોઈ યોનિમાં જવું પડે તો એના માટે આગળ કહે છે
नरकस्थोऽपि देहं वै न पुमां त्यक्तुमिच्छति नारक्यां निवृतो सत्यां देवमाया विमोहितः। હવે કદાચ એ જીવને નરકમાં પણ પડે, નરકસ્થોપી દેહમ, નરકમાં રહેવા માટેનો જે દેહ હોય એ પ્રકારનો, ભાઈ ન પુમામ ત્યક્તુમ છે, છતાં પણ નરકના દેહને પણ છોડવા એ નથી. કેમ? દેવ માયા વિમોહિત, ભગવાનની માયાથી મોહિત થયેલો જીવ નરકના દેહને, નરકસ્થોપી નરકમાં રહેવા છતાં નરકના દેહને છોડવા તૈયાર નથી. નારક્યામ નિવૃત્તો સત્યામ, નારક્યામ એટલે નરકીય દેહમ, નારક્યામ એટલે નરકને યોગ્ય જે ભોગ છે, આહાર છે, નિષ્ઠા વગેરે. નારક્યામ એટલે નરકને યોગ્ય જે ભોગ છે એમાં નિવૃત્તો ત્યાં પ્રીતિ, એને એમાં પ્રીતિ થઈ જાય છે અને એના લીધે એ છોડવા તૈયાર થતો નથી. આ દેહમાં એને આનંદ આવે છે. એક હમણાં જ ક્યાંક વાંચ્યું હતું કે કોઈ જીવને નરકમાં લઈ જતા હતા, એટલે ત્યાં સુગંધ આવતી હતી. એટલે કે તારે નરકમાં જવું તો કે હા પેલા નર્ક ભોગવી લો, આવી સુંદર સુગંધ આવી રહી છે તો શા માટે નહીં? થોડીક વાર પછી કીધું હવે તમારો સુગંધનો ટાઈમ પૂરો થઈ ગયો છે, હવે ઊંધા માટે લટકો. એટલે નર્કમાં આવું જ છે, થોડું કદાચ અને એમાં આહાર તો કેવો છે, પણ જો કે જે કીડા વગેરે હોય, નરકીય દેહ એટલે કીડા વગેરેના દેહ હોય, એમાં એને બધું એવું જ ભાવે અને એને છોડવા તૈયાર થતો નથી. આપણે અહીં આવશે અથવા તો મહાત્મા કે પ્રહલાદજી કહે છે બધાને મારી સાથે લઈ જાઓ, ભગવાન મને લઈ જાઓ છો તમે સ્વર્ગમાં, તમારી સાથે વૈકુંઠમાં, તો મારા બધા અહીંના લોકોને હું લઈ જાઉં. તો કોઈ આવા તૈયાર જ નથી, મારે વૈકુંઠમાં અત્યારે જવું નથી. ઇવન જે શુકર દેહ છે એને કીધું ભાઈ તું ચાલ, આવા ગંદકી ખાઈ રહ્યો છે એના કરતાં તું વૈકુંઠમાં ચાલ, તને કેટલું સારું મળશે. તો કે ના ના, અહીંયા મજા પડે, શું કરીને જે ખાઉં છું એમાં આનંદ. એટલે નરકીય દેહને પણ છોડવા માટે, એના આહારને પણ છોડવા એ તૈયાર થતો નથી. કેમ? દેવ માયા મોહિતા. હા, ભગવાનની માયા એવી છે કે એને કોઈ વિવેક જ જાગૃત થતો નથી. એટલા માટે કહે છે ને કે અનેક જન્મ પછી ભગવાનની કૃપા થાય તો સત્સંગમાં જવાની ઈચ્છા થાય, ભગવાનને પોતાના જીવનમાં સ્થાન આપવાની ઈચ્છા થાય. હવે આગળ કહે છે આત્મજાયા સુતાગાર પશુ પ્રસુદ્રવિણ બંધુષુ નિરૂઢ મૂળ હૃદય આત્માનં બહુમન્યતે. એટલે કે છે નિરૂઢ મૂળ એ દ્રઢ થયેલા મૂળવાળું, એ ખૂબ જ વધી ગયેલા મનોરથવાળું હૃદય. શું છે? તો કે છે આત્મા શરીર, આત્મા એટલે અહીંયા પોતાનું શરીર, આત્મા પછી જાયા એટલે પત્ની, સુત એટલે પુત્ર, પછી આગાર એટલે ઘર, પશુ, દ્રવિણ એટલે ધન, સંબંધો, આ બધામાં નિરૂઢ મૂળ હૃદયમ આત્માન બહુમન્યતે. બહુમન્યતે એટલે કૃતાર્થ મન્યતે, બહુમન્યતે એટલે કૃતાર્થ, પોતાને કૃતાર્થ માને છે. આ બધાની સાથે જોડાઈને નિરૂઢ એટલે દ્રઢ, નિરૂઢ મૂળમ, એ મૂળ એવા એટલા નિરૂઢ થઈ ગયા છે, અંદર બેસી ગયા છે કે જેને એમ લાગે છે કે આ બધાના લીધે હું કૃતાર્થ છું. જેવું કહે ને લીલીવાળી, મારે તો લીલીવાળી છે, બસ બધાને જોઈને એ પોતાની જાતને કૃતાર્થ માને છે. એ નિરૂઢ મૂળ હૃદયમ એટલે કે દ્રઢ થયેલા મૂળવાળું જે મનોરથનું હૃદય છે. આ કેવું છે? નિરૂઢ મૂળ હૃદય એટલે મનોરથ. મનુષ્યને મનોરથ કરવાની ખૂબ ટેવ પડી ગઈ છે. ભગવાનને મનોરથ કરીએ એક વસ્તુ છે, અને પણ અહીંયા તો મનોરથ આમ મારા પુત્ર છે એ આમ કરશે ને પેલું કરશે, પછી આમ થશે, આમ કરશે, પેલું આમ કરશે, આ બધામાં મનોરથ કરતાં એટલું બધું આસક્ત થઈ ગયું છે કે પોતાને આત્માનો બહુમન્યતે, પોતાને કૃતાર્થ માને છે. હવે આગળ કહે છે સંતય્યમાન સર્વાંગમ
येषामुत्पन्नादिना करोत्यविरतं मूढो દુરિતાની દુરાશય. હવે આ લોકોને પોતાના માનીને ઉદાસ માને છે, પણ એના માટે શું કરવું પડે છે? તો કે સંદય્યમાન સર્વાંગમ એશામ ઉદ્વહન અધીના, એટલે ઉદ્વહન આદિના, એટલે પોષણ કરવાની. ઉદ્વહન એટલે પોષણ કરવું, આદિના એટલે ચિંતા. ઉદ્વહન આદિ ક્યાં છે? બીજા ચરણમાં. એશામ આ બધાના, એટલે પોતાનો આત્મા એટલે શરીર, પુત્ર આપણે પત્ની, પુત્ર વગેરે સંબંધીઓ એ વગેરેના ઉદ્વહન આદિના. ઉદ્વહન એટલે પોષણને, આદિ એટલે ચિંતાથી. સંદયમાનમ સર્વાંગી, બધા અંગોથી પરિતૃપ્ત થઈ જાય છે ચિંતાથી. આ બધાના ભરણપોષણની ચિંતાથી એના સર્વ અંગો ભળે છે. સંદયમાનમ સર્વાંગમ એટલે પરિતપ્તાની સર્વ અંગાની, બધા અંગોથી બળતો. કરોતિ અવિરતમ, અવિરતમ છે ને, કરોત્ય અવિરતમ મૂઢ દુરિતાની દુરાશય. દુરાશય એટલે જેનું અંતઃકરણ, આશય અંતઃકરણ, દૂર એટલે દુષ્ટ, જેનું અંતઃકરણ કેવું છે? દુષ્ટ બની ગયું છે. અને એના કારણે દુરાશય દુષ્ટ અંતઃકરણ બની ગયું છે. એટલે શું? કે જેનામાં વિવેક નથી. આ લોકોના લીધે પોતાને ધન્ય માને છે, કૃતાર્થ માને છે, અને એના પોષણની ચિંતામાં બળી રહેલો એ વ્યક્તિ શું કરે છે? મૂઢ દુરિતાની કરોતિ અવિરતમ. અવિરતમ નિરંતર, હંમેશા પાપાચરણ કરે છે. એમના ભરણપોષણ કરવા માટે ખોટું કરવું પડે તો ખોટું કરવા માટે પણ તૈયાર છે. જેમ આપણે બાલ્ય લૂંટારાની વાત કરી, જેમણે પોતાના કુટુંબના ભરણપોષણ માટે બધાને મોકલી હતા. નારદજી પૂછ્યું કે ભાઈ તું પાપ કરે છે તો તારે ભાગીદાર થશે કોઈ? આવે છે ને ત્યાં તો કે એને એ પણ વિચાર નથી આવતો કે હું જે આ બધાના ભરણપોષણ માટે ખોટું કાર્ય કરું છું, કોઈની પાસેથી લઈ લેવું, કોઈના હકનું ઝૂંટવી લેવું, અથવા તો પોતે ખોટું કરીને પ્રાપ્ત કરવું, એ બધું જ્યારે કરું છું ત્યારે એ પોતે વિચાર કરતો નથી. એટલા માટે એને કહ્યું દુરાશય. કરોતિ અવિરતમ નિત્યમ, હંમેશા મૂઢ, જે મૂઢ છે એ દુરિતાની કરોતી, એ પાપાચરણ કરે છે, પાપાની કરોતી. અને એટલું જ નહીં, એ કેવું છે એના જે આગળ કહે છે 8મા અને 9મા શ્લોકમાં, બંને સાથે લઈશું. આક્ષિપ્ત આત્મનેન્દ્રિય સ્ત્રીણામ સૂચનામ ચ માયયા રહો રચિતયા લાભૈઃ શિશુનામ કલભાષિણામ ગૃહેષુ કુટધર્મેષુ દુઃખતંત્રેષ્વતંત્રિતઃ કુર્વन् દુઃખપ્રતીકારં સુખવન્મન્યતે ગૃહી. એટલે કે છે આક્ષિપ્ત આત્મ ઇન્દ્રિય સ્ત્રીણામ અસતીનામ ચ માયયા. તો પહેલાં શું કહે છે? આક્ષિપ્ત આત્મા ઇન્દ્રિયાણી યસ્ય, એટલે આક્ષિપ્ત ફસાઈ ગયા છે. જેના આત્માનો અર્થ અહીંયા મન, જેનું મન અને ઇન્દ્રિયો ફસાઈ ગયા છે. ક્યાં ફસાઈ ગયા છે ભાઈ? આક્ષિપ્ત એટલે ફસાઈ ગયા છે. કોના? એના મન અને ઇન્દ્રિયો ક્યાં ફસાઈ ગયા છે? સ્ત્રીણામ અસતીનામ ચ માયયા. એના મન અને બધું આસક્ત થઈ ગયું છે, ફસાઈ ગયું છે. ક્યાં? અસતીનામ સ્ત્રીણામ. અસતી એટલે સતી નહીં, અસતીનામ એટલે કુટિલ સ્ત્રીઓ. જે કુટિલ સ્ત્રીઓ છે એ પોતાના આપણે પતિ સિવાયની બીજાની સાથે વ્યવહાર રાખે છે, એટલા માટે કુટિલ કહ્યું. અસિતનામ સ્ત્રીયાણામ માયા, માયાના લીધે રહો રચિતા લાભૈઃ. એ વ્યક્તિ એકાંતમાં એની સાથે મીઠી મીઠી વાતો કરે છે, કંઈક ચંચળા કરે છે, ત્યારે
અને એ કેવું લાગે છે? આ જે અસતીના માયા, અસતી જે કુટિલ સ્ત્રીઓ છે એની માયામાં એ રહો રચિતા આલાપ, એના આલાપ અને બધાના વ્યવહારથી એની મન અને ઇન્દ્રિયો છે એ કેવી થઈ ગઈ છે? ફસાઈ ગઈ છે. કેમ? શિશુના કલ્પભાષિણા, નાનું બાળક હોય એ કાલું કાલું બોલતો હોય ત્યારે જરાક મીઠું લાગે, પણ એ કાલું કાલું ક્યાં સુધી બોલવાનો છે? મોટું થાય ત્યારે પિતાજીને ના પાડી દે, બધા સાંભળે નહીં, બધું થવાનું છે. જે બાળક કાલું કાલું બોલતો હતો, મીઠું લાગતું હતું, એ જ મોટું થતાં શું કરશે? એવું નથી બોલવાનું મધુરભાષી, ત્યાં તો કંઈ ગડબડ કરવાનું જ છે. છતાં આગળ કહે છે ગૃહેષુ કુટ ધર્મેષુ દુઃખ તંત્રેષુ અતંત્રિતઃ. દુઃખ તંત્રેષુ, તંત્રેષુ પ્રધાનેષુ. ગૃહેષુ કુટ ધર્મેષુ. કુટ ધર્મ, કુટ એટલે ધન માટે કપટ કરવું, જેમાં પ્રચુર છે તે કુટ ધર્મેષુ, તેવા ધર્મમાં એ પ્રધાન છે. ગૃહેષુ એ ઘરમાં, બરાબર? બંધ કરી અવાજ, ટમ 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 કરીશું. આ બાજુ ને બંને બારી, આ બાજુ છે, આ બાજુ. ઓકે. બરાબર, સાચી વાત. એટલે ગૃહેષુ કુટ ધર્મેષુ, અને કપટ ગૃહસ્થ, ગૃહેષુ ગૃહી એટલે જો ઘરમાં રહેનારો, ગૃહી એટલે ગૃહસ્થ આશ્રમી. આ ગૃહસ્થ છે એ કપટ કર્મોમાં, દુઃખ તંત્રમાં, કપટ કર્મ એટલે ખોટું કરવામાં દુઃખનું પ્રાધાન્ય રહેલું છે, અને છતાં આળસ વગર બધા કર્મ કરી રહ્યો છે. અતંત્રિત એટલે સાવધાનીપૂર્વક દુઃખનો સામનો કરતો, તેને સુખ જેવું માને છે. પૂર્વન દુઃખ પ્રતિકારમ, પહેલાં તો શું કરે છે કે કુટ ધર્મેષુ દુઃખ તંત્રિતેષુ અતંત્રિત. આ વ્યક્તિ કુટ ધર્મ એટલે ધન માટે કપટ કરવું, એવું જે વગેરે પ્રચુર છે તેવા ધર્મમાં દુઃખનું જ પ્રાધાન્ય છે, એવા ઘરમાં રહેતો. પૂર્વન દુઃખ પ્રતિકારમ સુખદ બત મન્યતે ગૃહી, એ દુઃખનો પ્રતિકાર કરી રહ્યો છે ત્યારે એને સુખ જેવું માને છે. એ કેવું છે? એ મહાત્માઓ કહે કે કોઈ વ્યક્તિ છે બધું વચન લઈને એ પોતાના ઘરે જઈ રહ્યો છે, એક ગામથી બીજે ગામ. રસ્તામાં એટલો થાકી ગયો છે, પરસેવો પડ્યો છે, પાણી નથી, પણ શું કરે? રસ્તામાં એક ઝાડ આવે છે, ઝાડ નીચે પોતાનો સામાન મૂકીને થોડીક વાર બેસે છે, ત્યારે એને આનંદ લાગે છે, હા સુખ મળ્યું. ખરેખર સુખ નથી મળ્યું, એ દુઃખનો થોડોક ભાર છે એ ઓછો થયો છે, એને શું માને છે? સુખ મળ્યું. એટલે એમ કહે છે દુઃખ પ્રતિકારમ, જ્યારે દુઃખનો પ્રતિકાર કરે છે ત્યારે થોડીક વાર માટે દુઃખ જતું રહે છે, દુઃખનો થોડોક ભાગ જતો રહે છે. એ દુઃખનો જે ભાગ જતો રહ્યો, અથવા તો જે વ્યક્તિ વજન લઈને જતી હતી, ભાર છે થોડીક વાર નીચે મૂક્યો અને એમથી મને હા સુખ મળી ગયું. થોડીક વાર માટે દૂર થયું છે, જે દુઃખ થોડીક વાર માટે દૂર થયું છે એને શું માને? સુખ માન્યતે, એને સુખ માની રહ્યો છે. આવું છે અત્યારે આપણે ભગવાન કપિલ ભગવાન માને અત્યારે જે વ્યક્તિના જીવનમાં સત્સંગ નથી અને બાહ્ય એટલે કીધું ને જે બહિર્મુખ છે એવા લોકોની અહીંયા વાત રહ્યા છે. આપણને સભાન કરવા માટે જે સત્સંગમાં આવતા હોય એનું એવું ન હોય, પણ છતાં ક્યાંક આ માયાના પ્રભાવમાં આવી ન જઈએ એના માટે પણ આપણા માટે પણ આ બધું આવશ્યક તો છે જ. હવે આગળ જોઈએ 10મા શ્લોકમાં અર્થૈરાપાદિતૈર્ગુર્વ્યા હિંસએતતસ્તતશ્ચતાન પુષ્ણાતિ એષાં કોશેણ શેષભુક્ત્યાભ્ય સ્વયં. અર્થૈ ઉપાદિતૈ ગુરવ્યા હિંસયા ઇતસ્તતસ છે ને, હિંસે તતસ છે ને,
ઇતસ્તતશ્ચ. ઇતસ્તતશ્ચ એટલે શું કે અહીંયા ત્યાં એટલે ટૂંકમાં શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન. ઇતસ્તતશ્ચ આમ તો અહીંયા ત્યાં એટલે શું કે જે વસ્તુ છે એના કરતાં બીજું કરવું એટલે શું શાસ્ત્રનું ટીકાકાર આપણે બતાવીએ કે શાસ્ત્રનું ઉલ્લંઘન કરીએ. ઉલ્લંઘન કરે એટલે શું થાય? શાસ્ત્રનું ઉલ્લંઘન કરે તો શું થાય? હિંસા જ કરવી પડે, ખોટું કામ જ થાય. શાસ્ત્ર કહે છે એનું ઉલ્લંઘન કરે એટલે કે એ ખોટા માર્ગે જાય છે. એટલે કે છે અર્થૈ ઉપાદિતૈ. અર્થ એટલે આમ તો જેની ઈચ્છા, અર્થ એટલે અર્થ્યતે પ્રાપ્યતે ઇતિ અર્થ એટલે જેની ઈચ્છા કરે, ધનની, પુત્રની, ઘરની, જેની એને બધાને અર્થમાં આવી જાય. ઉપાદિતૈ એને મેળવવા માટે ગુર્વ્યા એટલે મહાન, ગુરુ એટલે વધારે એટલે મહાન હિંસયા એમાં હિંસા રહેલી છે. ત્યાંથી ભારે હિંસાપૂર્વક મેળવેલા દ્રવ્યથી બરાબર તાન પુષ્ણાતિ. તાન એટલે તેમને પુત્ર, સ્ત્રી વગેરેને પોષણ કરે છે. પુષ્ણાતિ એસામ પોષણેન તેના પોષણ પછી બાકી રહેલો શેષમ છે ને, તેષામ પોષણેન શેષ ભૂક છે ને આતિ અગહ સ્વયં અને એમના પોષણથી બાકી રહેલો ભોગને ભોગવતો પોતે અઘમ એટલે પાપને ખાય છે. આમ તો એટલે ભોગવું પડે તે માટે એને દુર્લભ એટલે કહેવા શું કહે છે કે એ અધપતનને પામે છે. શેષ ભૂક યાતિ અધઃ સ્વયં. આ છે ને શેષ ભુગ્યાત એ શેષ ભૂક આતિ યાતિ અઘ એટલે પાપ એટલે તે અધપતનને પ્રાપ્ત કરે છે પોતે. શું કહે છે કે જ્યાં ત્યાંથી એટલે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભારે હિંસાપૂર્વક મેળવેલા દ્રવ્યથી અર્થથી પ્રાપ્ત કરેલા અર્થથી દાન પુષ્ણાતિ પોતાના પુત્ર વગેરે, પુત્ર, સ્ત્રી વગેરેને પોષણ કરે છે. એના પોષણ નામ પછી જે થોડું ઘણું બાકી રહ્યું હોય ને એ ભોગવે છે. એટલે એના માટે તો રહેતું જ નથી. એટલે શું કહે છે એના માટે તો ભોગ પણ દુર્લભ છે. જેમ આપણે વાત કરી હતી કે આખી જિંદગી એ તો પોતાના કુટુંબના લોકોને પોષણ કરવા માટે દોડા જ કરે. ખાવાના ઠેકાણા ન હોય, સુવાનું ઠેકાણું ન હોય, આખો દિવસ. કારણ કે એમને આ લોકો પેકેજ નથી આપતા. આ જુઓ આટલા લાખનું પેકેજ, આટલા લાખનું પેકેજ આપે. શું મોબાઈલે મૂકી દો એક બાજુ, તમે અમારી ઓફિસમાં આવ્યા, અમારા ક્ષેત્રમાં આવ્યા, એટલે પછી બંધ સવારથી સાંજ સુધી મારી પાસે બરોબર કામ કરાવે કમ્પ્યુટર ઉપર જ્યાં કરવું હોય તે પણ ત્યારે મળે છે. એટલે પછી ઘરે આવે ત્યારે ખાવાના ઠેકાણા થાકી ગયા હોય, ખાઈ શકે. એટલે કહે છે ભોગ પણ એના માટે દુર્લભ છે. એ શેષ ભોગ એટલે બાકી વધેલું ભોગવનાર એવા તે એના માટે ભોગ પણ દુર્લભ છે એવું કહે છે. હવે આગળ કહે છે 11મા શ્લોકમાં માતાયામ લુપ્યમાનાયામ આરબ્ધાયામ પુનઃ પુનઃ લોભાભિભૂતો નિસત્તઃ પરાર્થે કુરુતે સ્વાહા. વાર્તાયામ લુપ્યમાનાનામ. વાર્તાયામ એટલે આજીવિકા. લુપ્યમાનાનામ એ જતી રહેવાથી. ઘણી વખત એવું થાય નોકરી જતી રહે અથવા તેનું કામ ન મળે વગેરે અને મુશ્કેલી બી થઈ જાય. નોકરી જતી રહે અથવા તો જે કામ કરે છે કામમાં આજે જોઈએ છે કે મંદી આવી ગઈ વગેરે વગેરે. એટલે વાર્તાયામ લુપ્યમાનાયામ આરબ્ધાનામ પુનઃ પુનઃ એટલે વારંવાર આરંભેલી પુનઃ પુનઃ આરબ્ધ્યામાન. એક ને તો બીજું ત્રીજું કે કંઈક કરીને મારા કુટુંબનું ભરણ પોષણ કરું. અને એ પણ એમાં એમની ઘણી વખત એવું બને છે કે આજીવિકા મળતી નથી, તૂટી જાય છે. અને વારંવાર આરંભેની આજીવિકા લુપ્યમાનાનામ એટલે તૂટી પડવાના લીધે લોભ અભિભૂત નિસ્તત્વ પરાર્થે કૃતે સ્પૃહા. નિસ્તત્વ એટલે હવે નિસ્તેજ બની ગયો છે. પ્રયત્ન બહુ કર્યા
પૈસા મળતા નથી. નિસ્તેજ બનેલો મનુષ્ય લોભ અભિભૂત, લોભથી અભિભૂત થઈને શું વિચારે છે? પરાર્થે કૃતિ સ્વાહા, બીજાના અર્થ એટલે ધનની પ્રાપ્તિ માટે સ્વાહા કરે છે, ઈચ્છા કરે છે, એના પર નજર રાખે છે. કેવી રીતે? મને મારા કાકાનું ધન, કે દાદીનું કે આનું કોઈનું મળી જાય. અને તમે જુઓ કે એના માટે લોકો મારી પણ નાખે છે કે જલ્દી મૃત્યુ પામતા નથી તો મને સંપત્તિ મને ક્યારે મળશે. એટલે ઘણી વખત બીજા લોકોને મારી નાખવા. કોણ હતું? ઔરંગઝેબે કોઈને ઔરંગઝેબે એના પિતાજીને જેલમાં પૂરીને પછી રાજા બની ગયું એવું છે ને, યાદ આવે છે કંઈ? આ લોકોમાં જેવું છે. એટલે ઘણા જગ્યાએ એવું થાય કે પોતાની સંપત્તિની માટે એ બીજાના ઉપર નજર રાખે, અથવા તો ક્યારેક આવું પણ કરે. પણ અહીંયા તો એટલું જ કહે છે આપણને કે વારંવાર આરંભેલી આજીવિકા જવાથી નિસ્તેજ બનેલો મનુષ્ય બીજાના ધનની પ્રાપ્તિ માટે સ્પૃહા ઈચ્છા રાખે છે. હવે આગળ કહે છે, કુટુંબ ભરણા કલ્પો મંદભાગો વૃથુદ્યમ શ્રિયાવિહીન કૃપણ ધ્યાયન સ્વસતિ મૂઢદેહી. હવે એવી વ્યક્તિની વાત કરે છે કે જે વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ કુટુંબનું ભરણ પોષણ કરતો નથી. હવે આગળ કહે છે કે કેટલા લોકો કુટુંબ ભરણ પોષણ કરે છે, પણ એક સમય એવો આવે છે જેમ કે રિટાયર થઈ ગયા હોય, પેન્શન મળતો હોય તો બરાબર છે, પણ રિટાયર થઈ જાય ત્યારે હવે ભરણ પોષણ કરવા માટે એ સક્ષમ નથી. એટલે કહે છે કુટુંબ ભરણ, પેલું જે કુટુંબ ભરણા કલ્પો એટલે અલ્પ છે, અલ્પ એટલે અસમર્થ. કુટુંબ ભરણ અકલ્પ, અકલ્પ એટલે અસમર્થ. ત્યારે કુટુંબના ભરણ પોષણ કરવા માટે અસમર્થ બને છે. એટલે કેવું બની ગયું? મંદ ભાગ એટલે અલ્પ ભાગી, એનો ભાગ્ય મંદ બની ગયું, અલ્પ ભાગી. વૃથોદ્યમ, એનો ઉદ્યમ એટલે પ્રયત્ન પણ કેવો છે? નિષ્ફળ બની ગયો છે. વ્યર્થ ઉદ્યમ, પ્રયત્ન કરે છે પણ પૈસા મળતા નથી. એટલે કુટુંબ ભરણ પોષણ કરવા માટે એ હવે અસમર્થ બન્યો છે, અલ્પભાગી છે, ધન વિનાનો છે. વૃથોદ્યમ શ્રિયાવિહીન, એટલે શ્રિયાવિહીન એટલે ધન વગરનો. કૃપણ એટલે કૃપણ એટલે કંજૂસ નહીં પણ દીન. આવું વ્યક્તિ જે કુટુંબના ભરણ પોષણ કરવામાં અસમર્થ, અલ્પભાગી, મંદભાગી છે, એનો પ્રયત્ન બધો વ્યર્થ ગયો છે અને ધન વિનાનો છે. એવો મૂઢથી ધ્યાયન, એ ધ્યાન કરે છે. ધ્યાન એટલે અહીંયા વિચાર કરે છે, ધ્યાન એટલે ચિંતન કરે છે કે હું શું કરું, કેવી રીતે કરીશ. એવું તો કરતાં કરતાં ધ્યાયન સ્વસ્થિતિ એટલે ઊંડા આમ કે નિશાસા નાખે છે. ચિંતા કરતો ઊંડા શ્વાસ છોડે છે, એટલે કે નિશાસા નાખે છે. હવે નિશાસા નાખે, ઘરે રહે હું કંઈ કરી શકતો નથી, એટલે ચિંતા કરતાં કરતાં નિશાસા નાખે છે. પછી આગળ કહે છે ત્યારે લોકોની સ્થિતિ કેવી હોય છે એની સાથેનો, જેના માટે એ પોતે મારું ભરણ પોષણ કરવાનું છે, આના લીધે હું કૃતાર્થ છું, એ જ વ્યક્તિઓની વ્યવહાર હવે એના માટે કેવો થઈ જાય છે એ 13મા શ્લોકમાં કહે છે. એવં સુભરણા કલ્પમ તત્કલત્રાદયસ્તથા નાદ્રિયન્તે યથા પૂર્વં કીનાશા ઇવ ગોચરમ. એટલે કે એવં આ પ્રકારે, એવં સ્વભરણા કલ્પમ તત્કલત્રાદય તથા નાદ્રિયતે, નાદ્રિયતે એટલે ન આદ્રિયતે, આદ્રિયતે આદર, એમનો હવે આદર કરતા નથી. જ્યારે એવં આ પ્રકારે સ્વભર્ણ અકલ્પમ, ત્યારે ભરણ પોષણ કરવા માટે અકલ્પ એટલે અસમર્થ બનેલા, તત્કલત્ર ત્યારે, તેના કલત્રાદય ને સ્ત્રી પુત્ર વગેરે એમની સાથે કેવો વ્યવહાર કરે છે? યથા પૂર્વમ કિનાશા ઇવ ગોચરમ. કિનાશા એટલે દુષ્ટ ખેડૂત, અને ગોચર એટલે
વૃદ્ધ બળદ. જેમ ખેડૂત છે દુષ્ટ હોય તો જ એને કહે છે કીનાશા. બધા ખેડૂત એવા નથી કે જેણે આટલા વખત તારી ખેતરને ખેડી આપ્યું, તારું ધ્યાન રાખ્યું, તને આટલું બધું અનાજ આપ્યું, પણ એ જ જ્યારે વૃદ્ધ થાય ત્યારે પેલો જે કી ના ચાલે દુષ્ટ ખેડૂત છે એને છોડી દેશે. એનું કશું ધ્યાન નથી રાખતો. એને ખાવાનું મળે કે ન મળે, એ જઈને બીજીથી એનું ઘાસ ખાઈ શકે કે નહીં, કોઈ ચિંતા નથી કરતી. એનો અનાદર કરે છે, એનો અનાદર કરે છે. એ રીતે યથાપૂર્વમ નાદ્યતે, જે પહેલાં ઘરના સભ્યો એનો કેટલો આદર કરતા હતા, પણ હવે કે યથાપૂર્વમ ન આદ્યતે. યથાપૂર્વમ એટલે પહેલાં જે પ્રકારના કલત્ર વગેરે, સ્ત્રી પુત્ર વગેરે એને ખૂબ આદર આપતા હતા, પણ હવે એને ન આદ્યતે, એને આદર આપતા નથી. આ જીવનની વાસ્તવિકતા બતાવે છે કે જીવન આવું જ છે. પછી ફરિયાદ શું કામ કરે દોસ્ત? ફરિયાદ શું આવું જ છે જીવનમાં. લોકો જ્યારે તારી પાસે એમ ભક્ત ગોવિંદમાં કહે છે ને, યાવત બીતો પાજન સક્ત તાવત નિજ પરિવારો રક્ત. જ્યાં સુધી તારી પાસે પૈસા છે ત્યાં સુધી પરિવાર તારી સાથે છે, પછી તો બધું ગયું એટલે બધું. એવી રીતે અહીંયા પણ કહે છે કે ત્યાર પછી તને કોઈ આદર આપવાનું રહેતું નથી. જેમ ઘરડા બળદને ખેડૂતોનો અનાદર કરે છે, એમ આ પણ જ્યારે પોતાનું ભરણ પોષણ કરવા માટે અસમર્થ થાય છે ત્યારે આ બધા લોકો જે પૂર્વમાં જે આદર આપતા હતા એ જેને આદર આપતા નથી. હવે આગળ કહે છે આથી આપતા બધું બરોબર, પણ એનાથી શું જીવનમાં આવવું જોઈએ એ મહત્વની વાત તમને 14મા શ્લોકમાં કહે છે. તત્રાપ્યજાત નિર્વેદો નિયમાણ સ્વયં કૃતૈઃ ચરયાત્માત વૈરૂપ્યો મરણાભિમુખો ગૃહે. તત્રાપી એટલે ત્યારે પણ, એટલે કે અનાદર દશાયામ એનો અનાદર થઈ રહ્યો છે ત્યારે પણ. તત્રાપી પ્ય છે ને એમાંથી અપી પછી અનિકસ, અજાત નિર્વેદ. જાતને પણ અજાત નિર્વેદ. નિર્વેદ એટલે વૈરાગ્ય. અજાત અનુત્પન્ન વૈરાગ્ય, એનામાં વૈરાગ્ય ઉત્પન્ન થતું નથી. આવી વિષમ પરિસ્થિતિમાં જ્યારે લોકો અનાદર કરે છે ત્યારે પણ એનામાં વૈરાગ્ય ઉત્પન્ન થતું નથી. વૈરાગ્ય ઉત્પન્ન થતું નથી. એટલે કે છે પ્રિયમાણ, પ્રિય નથી પણ મ્રિયમાણ આવશે. પ્રિયમાણ અચ્છા સ્વવૃત્તૈઃ ચરયા ઉપાત વૈરૂપ્ય મરણાભિમુખો ગૃહે. અને સ્વયં વૃત્તૈઃ એટલે પોતાના જ માણસો દ્વારા પોષણ પામતો. હવે એના ઘરના લોકોનું પોષણ કરે, પણ કેવી રીતે કરે છે બીજી રીતમાં કહે છે કે ઘરના લોકો પોષણ કરે છે પણ કેવું છે, કારણ કે હવે કહ્યું જરયા ઉપાત વૈરૂપ્ય. આપણે ઘડપણ આવવાના લીધે એ પાત વૈરૂપ્ય એટલે કુરૂપ પણ બની ગયું. પહેલાં જેવું કંઈ દેખાવ પણ નથી રહ્યો, કુરૂપ પણ બની ગયો છે. અને મરણ અભિમુખો ગૃહે, અને મરણ આમ કે મરણાત્મુખ હવે તો એવો ઘરમાં રહેતો એના લોકો. અને કોણ છે? પ્રિયમાણ એટલે પોષણ પામતો, પોતાના સ્વયં વૃત્તૈઃ એટલે પોતાના લોકો દ્વારા, કુટુંબીજનો દ્વારા પોષણ પામતો. વૃદ્ધાવસ્થાને કુરૂપ બનેલો. અનાદરથી એને વૈરાગ્ય આવતો નથી. પણ શું થાય છે? અનાદરથી લોકો શું કરે છે એ 15મા શ્લોકમાં કહે છે. આસ્તે વમત્યુત્પન્ય તમ ગૃહપાલ ઇવ હિરન્ન આમયાવ્યપ્રદીપ્તગ્નિ અલ્પહારો અલ્પચેષ્ટિતઃ. એક તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને એના લીધે આમયા એટલે આમયાવ્ય છે ને, આમયાવી એટલે આમયાવી એટલે રોગી. અપ્રદીપ્ત અગ્નિ, એનો અગ્નિ પણ જઠરાગ્નિ પણ અપ્રદીપ્ત છે એટલે મંદ જઠરાગ્નિ વાળો. પછી અપ્રદીપ્ત અગ્નિ, પછી અલ્પાહાર એટલે બહુ ઓછું જમી શકે છે. હવે
અલ્પાહાર અને અલ્પચેષ્ટિત એટલે શરીરની ક્રિયાઓ પણ હવે ઓછી થઈ ગઈ છે, કારણ કે એ મરણોન્મુખ બની ગયો છે. હવે ત્યારે જે મરણ ઉન્મુખ બનેલા વ્યક્તિની વાત કરે છે, પણ એ કેવી છે? આસ્તે અવમાન્ય, આસ્તે રહેલો છે, અવમાન્ય અવજ્ઞાપૂર્વક, અને ઉપન્નસ્ત્ય જો છે ને આસ્તે અવમાન્ય ઉપન્યસ્તમ, ઉપન્યસ્તમ એટલે ફેંકાયેલો ટુકડો. ગૃહપાલ ઇવ આહરન, ગૃહપાલ એટલે ઘરમાં પાળેલા કૂતરાને જેમ રોટલાનો ટુકડો નાખે ને એમ આને પણ રોટલાનો ટુકડો આપવામાં આવે છે. નથી પૂછતા કે તમે ચાવી શકશો કે નહીં, તમને ફાવશે કે નહીં, કશું જ નહીં. જેમ પેલા કૂતરાને રોટલો નાખે એમ એને ટુકડો આપી દે છે, રોટલાનો ટુકડો, અને છતાં તે ઘરમાં રહે છે, એને કોઈ વૈરાગ્ય જાગતો જ નથી. આવી લોકો જે પહેલાં એને માન આપતા હતા એ હવે માન પણ નથી આપતા, અને શરીર રોગી બની ગયું છે, અપ્રદીપ્ત અગ્નિ છે, અલ્પ આહાર છે, અલ્પ ચેષ્ટા પણ બહુ કરી શકતો નહીં, ચાલી શકતો નહીં હોય, બીજું કંઈ નહીં કરી શકતો હોય, મરણમુખ હોવા છતાં પણ એને વૈરાગ્ય આવતો નથી. બસ મહત્વની વસ્તુ એ છે કે હજી આ બધા મારા છે એમ કરીને એમાંથી બહાર નીકળી શકતો નથી. મારે આમ કરવું ને પેલું કરવું, એ વૈરાગ્ય પ્રાપ્ત કરી શકતો નથી. હજી એના વૃદ્ધાવસ્થાની જ વાત આગળ કરે છે 16મા શ્લોકમાં. આપ્યું છે એટલે આપણે વાંચીએ છીએ, પણ હકીકત પણ છે. ભલે આપણે લોકોને કદાચ ભગવાનની ખૂબ મોટી કૃપા હોય કે બધા ઘરના લોકો હજી આદર સારી રીતે આપતા હોય, પણ છતાં આવું પણ હકીકતમાં બનતું હોય છે. વાયુનોત્ક્રામતોત્તારઃ કપસંરુદ્ધનાડિકઃ કાસશ્વાસકૃતાયાસઃ કંઠે ગુર્ગુરાયતે શયાન પરિશોચદ્ભિઃ પરિવીતસ્વબન્ધુભિઃ વાચ્યમાનોऽપि ન બ્રૂતે કાલપાશવસંગતઃ. હવે મરણમુખની વાત કરતા કહે છે કે વાયુના ઉત્ક્રમત ઉત્તારઃ, વાયુના ઉત્ક્રમ એટલે વાયુ ઉપર જાય છે, ઉત્તાર એટલે બહિર્નિર્ગત, બહાર ઉછળી આવેલા ડોળાવાળા. ત્યારે વાયુ ઊંચે જાય છે, ઊંચે જતા વાયુથી ફાટી ગયેલી આંખવાળા ડોળાવાળા ઉત્તાર. વાયુના ઉત્ક્રમત ઉત્તાર, ઉત્તાર એટલે આંખો બહાર આવી ગઈ છે. એટલું જ નહીં, કફ સંરુદ્ધ નાડિકમ, અને નાડીમાં કફ રૂંધાઈ ગયો છે, કફથી રૂંધાઈ ગયેલી નાડી વાળો. કાસશ્વાસકૃતાયાસ, અને એટલા માટે એ શ્વાસ લેવા માટે પ્રયત્ન કરે છે. શ્વાસ નાડીમાં કફ છે, નાડીમાં રૂંધાઈ ગયો છે, નાડી બધી કફથી ભરાઈ ગયેલી છે, એટલે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. શ્વાસ લેવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે શું થાય છે? કંઠે ગુરગુરાયા તે, કંઠમાંથી અવાજ આવે છે. ગુરગુરાયા તે, કંઠમાંથી ગુરગુર એવો અવાજ આવે છે. અને શયાન એ પથારીમાં, મરણ પથારીમાં પડ્યો છે. અને પરિભી શોચિત, અને પરિવારના જનો બધા વિચરાયેલા છે, શોક કરી રહ્યા છે. એટલે પરિભી શયાન એટલે સૂતો છે, પરિશોચદ્ભિ પરિવીત સ્વબંધુભિ, સ્વબંધુ એટલે પોતાના સંબંધીઓ એની આજુબાજુ વિચરાયેલા છે અને બધા શોક કરી રહ્યા છે. વાચ્યમાનોપી ન બ્રૂતે, બધાને બોલાવે છે કે બોલો, આ કોણ છે? ઓળખો છો તમે? અને ઓળખો છો? અને એની તો સામેથી ઓલા લોકો આવે. મને યાદ છે દાદીમાં વખતે એમના ભાઈ આવ્યા, બેન તમારે ઓળખે છે? તમે કીધું હવે તમે અત્યારે ઓળખાણ ન કરો, હવે જઈ રહ્યા છો, ક્યારે જશે ખબર નથી, ભગવાનનું નામ લો. પણ બધા સ્વજનો જ એવા હોય, કોક જ એવા હોય છે કે ભાઈ હવે ભગવાનનું નામ લેવા દો એમને. બાકી મોટાભાગના કંઈ બધા આજુબાજુ ઘેરાયેલા છે, શોક કરી રહ્યા છે. વાચ્યમાને બી ન બ્રૂતે, એને બોલાવે છે છતાં પણ એ બોલતા નથી, કારણ કે કાલપાશવસંગત, કારણ કે તો કાળના પાસમાં બસ થયેલા છે, માટે બોલાવ્યા છતાં પણ બોલી શકતા નથી. ક્યારે આ કાળનો પાસ એને લાગશે ખબર પડતી નથી. હવે આગળ કહે છે
एवं कुटुम्बभरणे व्यापृतात्मा जितेन्द्रियः म्रियते रुदतां स्वानां उरुवेदनया अस्ततिः. હવે કહે છે કે એવમ એટલે આ રીતે કુટુંબ ભરણે કુટુંબના ભરણ પોષણમાં વ્યાપૃત આત્મા એટલે ચિત્ત એનું આખી જીવનમાં એને કુટુંબનું ભરણ પોષણ કેમ કરવું, ખોટું પૈસું ન જાય. તમને આપણે વાત તો સાંભળી મહાત્માઓ કે આખી જિંદગી શેઠ છે કે આમ એટલું કૃપણ કે પૈસા ક્યાંય આડાવડા થવા જોઈએ નહીં. શરીર છૂટવાની તૈયારી છે, લોકો આજુબાજુ ઘેરાયેલા છે અને છોકરાઓ પૂછે છે કે પિતાજી કંઈ કેવું છે, કંઈ તમારી ઈચ્છા છે, તો તરત જ પિતાજી આમ જુએ છે શું કે તમે અહીંયા એ સાવણી મૂકી છે એ કૂતરું ખાઈ રહ્યું છે, એટલે તું જતો રહ્યો છે. સાવણી શું એક પૈસો તને મળવાનો નથી. અને છતાં આપણે મહાત્મા પાસે સાંભળીએ કે એનું જીવ ક્યાં છે. બોલે જો તમે અહીંયા ઊભા છો મારી બાજુમાં કહે જાઓ અહીંયા પેલી સાવણી કૂતરું ખાઈ રહ્યું છે કે એ કોઈ ખાતું હોય, બકરી ખાતી હોય, કદાચ કૂતરું ન ખાતું હોય, પણ ટૂંકમાં ધ્યાન હજી શરીર છૂટી રહ્યું છે ત્યારે પણ એટલે માટે કહે છે એવમ કુટુંબ ભરણે વ્યાપૃત આત્મા અજિતેન્દ્રિય. કુટુંબના ભરણ પોષણમાં જોડાયેલો ચિત્તવાળો છે. કેવો છે એને ઇન્દ્રિયો અત્યારે પણ અજિતેન્દ્રિય, એને ઇન્દ્રિયો પણ વિજય પ્રાપ્ત કર્યો જ નથી. એટલે એની આંખો તો ચકડવા છે, ઓલા ક્યાં છે, પેલા ક્યાં છે, પેલું શું કરશે, હું જતી રહીશ તો આટલા બધા ધન ભેગું કર્યું છે એનું આ લોકો વ્યય ન કરી નાખે એ બધા એટલા માટે અજિતેન્દ્રિય. આ બધા વિચારોમાં રહેલો નિયતે રુદતામ સ્વાના. જ્યારે આ શરીર છૂટી જાય છે ત્યારે નિયતે રુદતામ સ્વાના ઉરુવેદના અસ્તતિઃ. ઘણી બધી વેદ ઉરુ એટલે ઘણી બધી વેદનાને કારણે અસ્તતિઃ જેની બુદ્ધિ નાશ પામી છે એવા માનવ રડતા સ્વજનો વચ્ચે મરણને પામશે. નિયતે કારણ કે વેદના ખૂબ છે, જીતેન્દ્રિય છે નહીં, ત્યારે સત્સંગ પામ્યો નથી અને એના કારણે વેદનાને કારણે નાશ પામેલી બુદ્ધિવાળો માનવ રડતા વચ્ચે સ્વજોની વચ્ચે પોતે મરણ પામે છે. ત્યારે આ ટીકાકાર બહુ સરસ કહે છે કે જ્યારે પોતાના સ્વજનો રડતા હોય છે ત્યારે અન્ય દ્વારા કરવામાં આવેલ ભગવાનના નામનું સ્મરણ પણ થઈ શકતું નથી. એનાથી અન્ય દ્વારા કરવામાં આવેલ ભગવાનના નામનું શ્રવણ પણ કરી શકતો નથી અને ભગવાનના સ્મરણ વિના જતો રહે છે. હવે 18 શ્લોક સુધી ઠીક છે બહિર્મુખ વ્યક્તિની કેવું હોય છે અને કેવી ગતિ થાય છે એની વાત કરી. હવે અહીંયા મનુષ્યની 2 પ્રકારની ગતિ, પુણ્ય અને પાપના આધારે. પણ અત્યારે તો અહીંયા આપણે મૃતાત્માની જે 2 ગતિ છે એમાં અધ્યાય સુધી પાપની ગતિનું જ વર્ણન કરે છે અને પછી મિશ્રની વાત કરશે. પાપ અને પુણ્ય મિશ્ર એટલે કોણ? સ્વામીની ભાષામાં કહીએ તો મિશ્રા છે બધા મનુષ્ય કોણ છે? બધા સરનેમ તો સરનેમ જે કોઈ મિશ્રા પુણ્ય અને પાપનું જે મિશ્રણ ધરાવે છે તે. હવે આગળ કહે છે 19મા શ્લોકમાં યમદૂતૌ તથા પ્રાપ્તૌ ભીમો સરભ શિક્ષણો સદૃષ્ટ્વા તસ્તહૃદયઃ શુક્રન્મૂત્રં વિમુચ્યતિ. યમદૂતૌ એટલે 2 યમદૂતો તથા એટલે મરણ સમયે 2 યમદૂતો પ્રાપ્ત એટલે આત્મા અને તું એના આત્માને લેવા માટે આવેલા 2 યમદૂતો કેવા છે? ભીમો ભયંકર દેખાય છે અને સરંભ ઈક્ષણ. સરંભ એટલે ક્રોધ સહિત ઈક્ષણ એટલે નજરવાળા. એમને જોઈને યમદૂતો એકદમ ભયંકર અને એમની આંખોમાં ક્રોધથી લાલ છે એવી જોઈને સદૃષ્ટા એને જોઈને ત્રસ્ત હૃદય એનું હૃદય એકદમ કંપી જાય છે અને એકદમ ભયથી એનું હૃદય કંપી જાય છે અને એના કારણે શુક્રન મૂત્રમ વિમુચ્યતિ. શુક્રને મળ અને આપણે મૂત્રનો એને છોડી દે છે, તેમાં એના મળ અને મૂત્ર છૂટી જાય છે. હવે આગળ કહે છે 20મો શ્લોક યાતના દેહ આવૃત્ય
पाशैर्बद्ध्वा गले बलात् नयतो दीर्घमग्वानं दंड्यम राजा બટાય થા. આ યમદૂતો શું કરે છે? આ શરીર તો એને આવવાનું નથી, શરીર તો અહીંયા છૂટી પડ્યું છે, પણ બીજું શરીર કે જે શરીર દ્વારા એના બીજા કર્મો ભોગવવાના હોય કે કર્મ ભોગવવાને અનુરૂપ માણસને શરીર પ્રાપ્ત થાય છે. મનુષ્ય શરીરમાં પણ જે યાતના અથવા જે પુણ્ય સુખ ભોગવવાનું હોય એ પ્રકારના શરીર, એનો રંગ, એને બધું જ મળતું હોય છે. એવી રીતે અહીંયા આ તો શરીર છૂટી ગયું છે, એટલે હવે કઈ છે? યાતના દેહ. જે યાતનાનો દેહ છે, આ શરીર છૂટ્યા પછી યાતના દેહ આવૃત્ય પાશે બદ્ધા ગલે બલાત નયતઃ દીર્ઘમ અગ્વાનમ દંડ્યમ રાજભટા યથા. પહેલાં તો દૃષ્ટાંત જોઈએ તો કે યથા, જે રીતે દંડ્ય દંડને યોગ્ય કોઈ વ્યક્તિ કંઈક ખોટું કામ કર્યું હોય, ચોરી કરી હોય કે કંઈ ખોટું કામ કર્યું હોય તો એને કંઈ દંડને યોગ્ય જે હોય છે એવા રાજભટો એટલે રાજાના સૈનિકો પેલાને જે દંડયોગ્ય વ્યક્તિ છે જેણે ચોરી કરી છે એને કેવી રીતે હાથકડી પહેરાવીને અથવા તો દોરડા બાંધીને એને લઈ જાય છે. એ રીતે અહીંયા પણ આ યમદૂતો શું કરે છે? જે આજના દેહ છે એને આવૃત્ય બાંધી છે. પાસહી બધા એને પાસથી દોરડાથી બાંધીને કેમ ગલે બલાત, એમના ગળામાં બળાત્કારથી પાસો નાખી દોરડાનો પાસો એના ગળામાં બળપૂર્વક નાખીને એને નયતઃ ઘસડી રહ્યા છે, લઈ જાય છે. ક્યાં? દીર્ઘ મગવાન એટલે બાંધીને યમ સદન, લાંબા પંથે, દીર્ઘ એટલે લાંબા પંથે, એટલે યમ સદન એને લઈ જાય છે. બસ આપણે અહીંયા સુધી રાખીશું, બીજું જોઈશું. ટૂંકમાં અહીંયા સુધી આપણને એક બીજું એમાં જે ટીકાકાર છે એ જરા વાંચી લઈએ કે નરકના દુઃખને ભોગવવાને યોગ્ય એવો દેહ એટલે યાતના દેહ. યાતના દેહ એટલે નરકના દુઃખને ભોગવવાને યોગ્ય એવો દેહ છે એને યાતના દેહ કહેવામાં આવે છે. અહીંયા ટીકામાં જે વાત કરી છે, પુરાણમાં જે કહેવામાં આવ્યું છે એના માટે કહે છે કે ધર્મ રાજા, મને લાગે છે જેને ગુરુ પુરાણ વાંચે ને એવું જ કંઈક આમાં અત્યારે આવી રહ્યું છે કે ધર્મરાજાના નગરમાં પાપોના દુઃખ ભોગવવા માટે જે યમદૂતો દ્વારા પાપીઓના યાતના નામના દેહ હંમેશા યમ સદનમાં લાવવામાં આવે છે. એ વખતે શું થાય છે? રસ્તામાં અહીંયા પછી આવવાનું છે પછીના શ્લોકમાં, પણ અહીંયા ટીકાકાર કે કપાઈ ગયેલા, બળી ગયેલા તે યાતના દેહ ફરી પાછા એવાને બની જાય છે. યાતના દેહ રસ્તામાં લઈ જાય તો કૂતરા કદાચ એના શરીર ખાઈ જાય કે કદાચ ગરમીમાં બળી જાય, પણ પાછા એના પાછું એવું ને એવું યાતના દેહ થઈ જાય છે. કહેવાનો અર્થ એ છે એવું, કારણ કે આવું અન્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કપાઈ ગયેલા, બળી ગયેલા તે યાતના દેહો યમ સદનમાં જતાં ફરી પાછા યથોચિત વધી જાય છે. ઓકે, હવે આપણે કાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાનિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક જ મિનિટ, રાગ બદલાઈ ગયો છે ને. યમ પ્રભજંતો અનુપેત્ય અપેત કૃત્યમ દ્વૈપાયનો વિહરકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमान्